જય માતાજી બધાને, કેમ છો ફેમિલી? મોજે મસ્ત ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ને એમાં તે ખીહર આવી ગઈ એટલે અહીં તો આ બધા શેવડી મળ્યા છે ખાવા. તો જય માતાજી ખુશી બેન, જય માતાજી, રવિના બેન, સંજુ બેન, પિંકલ બેન, મજામાં બધા? અને અહીંયા છે મસ્ત મજાનો વડલો. અહીંયા છે મારા મમ્મી વણે છે પાપડ. આ જુઓ લોટ છે, લોટ ઘઉંનો અને ચોખાનો છે. અને અહીંયા મૂક્યું છે આંધણ. આ રીતનું આંધણ મૂક્યું છે, એમાં ખીસી થાય છે. ખીસી કહેવાય ને, પાપડની ખીસી થાય છે. ખીસી બની ગઈ છે, એ શરૂ છે કામ. જો મદદ કરાવે છે અમારે સંજુબેન. અને અહીંયા બેન શીખે છે કે કેવી રીતે બનાવે. હા, આ બાજુ મારા મમ્મીની વણે છે પાપડ. ઈ તે પાછા કયા ખબર? દેશી પાપડ. શેના લોટના છે? ઘઉં ને ચોખા બે મિક્સ કરીને વણે છે. અને અહીંયા લોટ બાંધી દીધો છે. હજી તો ધુવાળા નીકળે. ગરમ ના લાગતો? બોલો ગરમ ના લાગે. અને અહીંયા અમારે સંજોબેન, તું શું કરે છો? પાપડ વણું. તો આ રીતની ગોળીઓ કરી નાખી છે આવી. અને અહીંયા અમારે ખુશી બેન બેઠા છે. ખુશી, તાર ના વણવાના? હે, નો આવડે? શીખી જા. જો અહીં સંજય મીક દીધો પાપડ, આમ દીધો. વાહ, નીચે હું પ્લાસ્ટિક મૂક્યું છે, કાગળ, પ્લાસ્ટિક નો કાગળ. આવો પાપડ થયો છે, રિપેર કરે છે. કેમ નો હારો છો? સાદો થાય છે. જય માતાજી, વિડીયોને લાઈક કરી દેજો અને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. પછી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એમ તો કે બોલ. જો એક પાપડ અહીં વણ નાખ્યો છે સંજુભાઈને. તો ખાટલામાં અને હુકવવાના છે, એવી રીતના બનાવ્યા છે. અને અમારે અહીંયા ખુશીબેન કાંક રમે છે. શું રમે ખુશી? અહીં કાંક લખ્યા છે, આ 5 જેટલા આવે ને એટલા બબલા ખાવાના, એમ ને? હે, શું બોલ? એમ જ કરે. આ પાછું છે, એમાં 3 આવે ને તો આવા 3 બબલા ખાઈ જાય. તો 3 ને સા બુકમાં લખવાના. મને તો એમ કે પાછામાં 3 આવે તો આ 3 બબલા ખાઈ જવાના, એમ છે. અને ખુશી તો ખુશી શું લઈ લીધું? લોટ ખીસી. તે ખવાય? ખાતો જો હાસુ ખાઈ ગયા. તો કાસો નથી, કાસો ન હોય એમ તો સડી ગયેલો હોય એટલે મસ્ત લાગે. કેવો લાગે? એમ તો આપણને ભાવે નહીં. અને અહીંયા છે ને મારા ચિરાગભાઈ. જો એ ભાઈ શું કરે છો? હે, જમરો ક્યાં છે? એલા નો સુરજ દાદા દેખાય. જો અહીંયા છે જમરું. પછી કાશું ના ના પાકી ગયું છો, ઉપાડ લેવું છે. હે, અહીંયા પતંગ ના તો ડુંગળી ભાંગી નાખી તે. હે, કોને ભાંગી? ગલુડી તે ઓળખાડતી હો. આજે બનાવવાનું છે ગુંદાનું શાક. અમારે કઈ ગુંદા વતાર ફાઇલ ન આવે પણ ઓણ આવ્યો છે તારમાં. જો આ રીતે ભાંગીને થોડા કાઢી નાખવાના. અને બા બનાવશે ગુંદાનું શાક. કાદા આમ આપણે થોડુંક મીઠું ઘોરાઈ દઈશું તો શીકડા ઓછા રહે. હાલો.
તો આ બાજુ અહીંયા બધા પાપડ અહીંયા છે એ સુકવવા મૂકી દીધા છે 4 ખાટલા ભરાણા છે પાપડના તો અને હા મેં સુમિતભાઈ મારે સાયકલ હાંકે છે મસ્તીની શું આ મજામાં ને હા આમાં મારે ખુશીબેન પતંગ ઉડાડે છે જો સકાયું હો તો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે જમવામાં છે રોટલો પાપડ અને આપણા ગુંદાનું શાક બનાવ્યું છે મસ્ત મજાનું મારી મમ્મીએ પછી મરચાં છે મૂળો છે તો હાલો આવી જાઓ બધા જમવા મસ્ત મજાની ડીશ બની છે જો અને અહીંયા અમારે છે ને આ દેશી ઓય બાપલ્યા આ શું છે ખુશી હે આ શું બનાવ્યું હે અમારે ખુશી બેન જો કુવાનું લાંબુ ને એવું બધું સોપડે માથામાં મોઢે જોઈ લે કેવી અરે 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 ધોળું થવું છે હે એમ હાલે ખુશીબેન ની સર્વિસ હાલે છે અહીંયા નાકમાં શેડા હોય એવું લાગે